જૂનાગઢમાં ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા શરૂ થઈ છે। 50 જેટલા સાધુ સંતો દ્વારા પ્રારંભ કરવામાં આવે। ઈટવા ઘોડી સાધુ સંતોનું પ્રસ્થાન, ઉતારા મંડળ અને અગ્રણી સંતો કરશે પ્રતિકાત્મક પરિક્રમા। 36 કિલોમીટરની પરિક્રમા સાંજ સુધીમાં પૂર્ણ કરાશે। તો વરસાદને કારણે આ વર્ષે યોજાઈ છે પ્રતિકાત્મક પરિક્રમા। ગરવા ગિરનારની આ પવિત્ર ગોદમાં કારતક સુદ એકાદશીએ આપણે ગિરનારની લીલી પરિક્રમા હર વર્ષની જેમ થાય છે, એમાં આ વર્ષે પણ આપણે જાણીએ છીએ કે આ વર્ષે થોડું વરસાદનું વિઘ્ન આપણે બધા નડ્યું છે। તો ભવનાથ તળેટીના સ્થાનિક સાધુ સંતો, તંત્ર, ઉતારા મંડળ આ બધા સાથે રહી અને આપણે જે રસ્તો છે એનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કર્યા પછી ખ્યાલ આવ્યો કે રસ્તામાં કાદવ, કીચડ અને લપસણું હોવાથી આજની આ ગિરનારની જે પરિક્રમા છે એ ભક્તો માટે સ્થગિત થઈ છે। બાકી ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો જે આપણે જેને પ્રતિકાત્મક રૂપે જે પરિક્રમાની વાત હતી એ આજે ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો સાથે રહી અને આજની ગિરનારની લીલી પરિક્રમા કરી અને પુણ્યનું ભાથું બાંધશે। ભગવાન ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે આ પરિક્રમા એ નિર્વિઘ્ને પણ પરિપૂર્ણ થાય, વરસાદનું વિઘ્ન ન આવે અને સારાય ભારત વર્ષ માટે એ સુખરૂપ નીવડે। સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પચ્યંતુ, મા કચ્ચિત દુઃખ ભાગ હોય એ ભાવનાથની અત્યારની આ ગિરનારની પરિક્રમા અમે આજથી શરૂ કરીએ છીએ।